પંચમહાલ જિલ્લા કક્ષાનો 79મો વન મહોત્સવ મોરવા હડફ ખાતે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું કે વધતી જતી ઔદ્યોગિકતા અને શહેરીકરણ વચ્ચે કુદરતી સંતુલન જાળવવા માટે વૃક્ષોનું સંરક્ષણ અત્યંત જરૂરી છે। હરિયાળી પ્રત્યેની જનજાગૃતિ વધારવા માટે આ પ્રકારના વન મહોત્સવ કાર્યક્રમો અગત્યની ભૂમિકા ભજવે છે। વન વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ વન વિભાગની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ પણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું। રાજ્ય કક્ષાનો 76મો વન મહોત્સવ અને એના અંતર્ગત મોરવા હડફમાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનો જ્યારે વન મહોત્સવ યોજાયો છે ત્યારે અહીંયા આવીને હું ધન્યતા અનુભવું છું। ખૂબ સરસ વાતાવરણમાં આ વન મહોત્સવની શરૂઆત થઈ છે અને વન વિભાગના અધિકારીઓએ ખૂબ સારી વ્યવસ્થા કરી અને આ કાર્યક્રમને જે રીતે સફળતા આપી છે એ માટે એમને અભિનંદન પણ આપું છું અને મોરવા હડફના તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું।